ગુડ મોર્નિંગ મિત્રો, આજે આપણે નોટ ઓનલી બટ ઓલ્સોનો એક ઉપયોગ જોઈશું. નોટ ઓનલી અને બટ ઓલ્સોનું પહેલાં તો આપણે ગુજરાતી સમજી લઈએ. ઘણી વખત વાક્યમાં એવા ઉપયોગો થાય કે આ નહીં, આ પણ, ગુજરાતી આવું થાય, આ નહીં આ પણ એવો બતાવવો હોય તો તમારે નોટ ઓનલી બટ ઓલ્સોનો ઉપયોગ કરાય. હવે આ જ નહીં, આ પણ. હવે એવો ઉપયોગ વાક્યની અંદર કર્યો હોય તો સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ કરવું હોય. દાખલા તરીકે આમાં ક્રિયાપદ કયું મૂકવું, તો અહીંયા વિપુલ કરતા છે અને એના મિત્રો પણ કરતા છે. તો આવું હોય ત્યારે તમારે અહીંયા નોટ ઓનલી વિપુલ, એકલો વિપુલ જ નહીં બટ ઓલ્સો હિઝ ફ્રેન્ડ આર કમિંગ, તો વિપુલ પ્રમાણે ક્રિયાપદ મુકાતું નથી. એટલે એનો મતલબ એવો થાય કે હિઝ ફ્રેન્ડ પ્રમાણે ક્રિયાપદ મુકાય. ધારો કે આ બહુવચન છે, હિઝ ફ્રેન્ડ, તેના મિત્રો, તો ક્રિયાપદ બહુવચનનું આવે છે. આ ખાસ યાદ રાખો. હવે બીજું વાક્ય આપણે જોઈએ, તો એનું મેં ઉલટું કર્યું. નોટ ઓનલી હિઝ ફ્રેન્ડ, એના મિત્રો નહીં, બરાબર. હવે અહીં બહુવચન આગળ છે, બટ ઓલ્સો વિપુલ, એના મિત્રો એકલા નહીં પણ એ વિપુલ પોતે પણ ઈજ કમિંગ આવે છે. તો અહીંયા ઈજ આવે. હવે મિત્રો એ વાક્યની રચના સુધી કરી, આપણે ઉલટ સુલટ કરી, પણ ક્રિયાપદ બદલી કાઢી. એટલે એક વાત યાદ રાખો કે નોટ ઓનલી બટ ઓલ્સો માં બટ ઓલ્સો પછી જે કરતા આવે એ કરતા જો એક વચન હોય તો એક વચનનું ક્રિયાપદ મુકાય, અને એ ક્રિયાપદ બહુવચનનું હોય તો બહુવચનનું ક્રિયાપદ મુકાય છે. એટલે અહીં બહુવચન છે, ક્રિયાપદ બહુવચન, અહીં એક વચન છે, ક્રિયાપદ એક વચન. આગળના કર્તાને ધ્યાનમાં રાખવામાં આવતો નથી. નોટ ઓનલી હી બટ ઓલ્સો હિઝ બ્રધર્સ આર ક્લેવર, એ નહીં, એના ભાઈઓ પણ હોશિયાર છે. દાખલા તરીકે 3 ભાઈ હોય અને આપણે એમ કહીએ તો તે નહીં, એ આ એકલો છોકરો 12માં ભણતો હોય એ નહીં, પણ એના બીજા 2 ભાઈ એ આપણી સ્કૂલમાં ભણે છે એ પણ હોશિયાર જ છે, એવું કેવું હોય તો નોટ ઓનલી હી, એ નહીં પણ એના ભાઈઓ પણ હોશિયાર છે. તો આની અંદર હિઝ બ્રધર્સ, તો એના ભાઈઓ, તો બહુવચનનું ક્રિયાપદ મૂકવામાં આવે છે. નોટ ઓનલી હી, તે નહીં બટ ઓલ્સો આઈ એમ રિસ્પોન્સિબલ, તો એ એકલો જવાબદાર નહીં. દાખલા તરીકે એક કાચનો ફોટો તૂટી ગયો, કાચનો ગ્લાસ તૂટી ગયો, તો આપણે તરત વાક્ય બોલીએ એના હાથે નહીં, મારા હાથે, મારો હાથ પણ હતો એમ હોય, એટલે મેં એની હાથે હતો જ એમ, એટલે એ તૂટી ગયું એટલે એ નહીં, હું પણ જવાબદાર છું. તો આ પ્રમાણે એનો ક્રિયાપદ મુકાય છે. આ યાદ રાખો. નોટ ઓનલી અને બટ ઓલ્સો માં અહીંયા જે કર્તા તમે મૂકો એના પછી જે કર્તા હોય છેલ્લું, એ છેલ્લા કર્તાના પ્રમાણે ક્રિયાપદ મૂકવામાં આવે છે. જો છેલ્લો કર્તા એક વચન હોય તો એક વચનનું ક્રિયાપદ, અને બહુવચન હોય તો બહુવચનનું ક્રિયાપદ મુકાય છે. મિત્રો હવે આપણે આઇધર ઓર અને નાઇધર ઓરની રચના પણ જોઈએ. આઇધર ઓરનું ગુજરાતી થાય બંનેમાંથી એક, અને નાઇધર ઓરનું ગુજરાતી થાય બંનેમાંથી એક કઈ નહીં. જો પહેલા ગુજરાતીનો અર્થ સમજી લઈએ કે આ પણ નહીં અને આ પણ નહીં, તો નાઇધર ઓર. આ અથવા આ બંનેમાંથી એક, તો આઇધર ઓરનો ઉપયોગ થાય. આઇધર ઓરમાં હકારાત્મક ભાવ હોય, નાઇધર ઓરમાં નકારાત્મક ભાવ હોય. આઇધર હી or I am present there. જો આઇધર હી, તે અથવા હું, I am present there, તો અહીં I પ્રમાણે ક્રિયાપદ મુકાય. જેમ નોટ ઓનલી બટ ઓલ્સો આપણે જોયું એમ આઇધર ઓર અને નાઇધર ઓર અને ઓર પછી હંમેશા પાછળ આવતા કર્તા પ્રમાણે ક્રિયાપદ મુકાય છે. તો અહીં I પ્રમાણે એમ મૂકી. હવે નાઇધર માય ફાધર નોર હી ઇઝ કમિંગ, જો મારા પિતાજી પણ તે, હવે આપણે દૂરથી જોઈએ કે બેમાંથી કોક આવતા હશે કોક કે, તો આપણે કંઈક ના, મારા ફાધરે નહીં આવવાના, મારા પિતાજી નહીં આવતા હોય કારણ કે તો બહાર જવાના હતા, મારો ભાઈ પણ નહીં આવતો હોય એટલે તે પણ નહીં આવતો હોય. તો નાઇધર માય ફાધર, મારા પિતાજી નહીં અને તે નહીં, તો હી પ્રમાણે ક્રિયાપદ મુકાય
છે. હવે યુ ઓર નો ઉપયોગ, તો યુ ઓર હી, તો અહીંયા ઓર પછી આવતો કરતા જે છે એના પ્રમાણે ક્રિયાપદ મુકાય છે. તમે અથવા તે, તેઓ હતા, સાચું બોલો, તમે અથવા તે, તેઓ હતા, તો અહીં હી પ્રમાણે ક્રિયાપદ મુકાય છે. મિત્રો યાદ રાખો, નોટ ઓન્લી બટ ઓલસો, નાઇધર નોર, આઇધર ઓર અને નાઇધર નોર અને ઓર આવા કોઓર્ડિનેટિંગ કન્જક્શન હોય તો એના પછી આવતો કર્તા એટલે કે છેલ્લો કર્તા જે હોય એ કર્તા નોટ ઓન્લી બટ ઓલસો પછી, ઓર પછી, નોર પછી અને ઓર પછી આવતો કર્તા એના પ્રમાણે ક્રિયાપદ મુકાય છે.